વિગતવાર સમાચારો પર નજર કરીએ તો જેતપુરમાં ભાજપની બોડીમાંથી ચૂંટાયેલા પંચાયત સભ્યનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ભાજપના સભ્ય ભાજપને પણ અપશબ્દો કહી રહ્યા હોવાનું સામે આવ્યું છે। જેતપુરના જામકંડોરણા ગ્રામ પંચાયતના રમેશ વાલધાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભાજપને ગાળો અને અપશબ્દો કહી રહ્યા છે। રમેશ વાલધા દેશભરમાં ભાજપ સામે વિરોધ છતાં ભાજપ દાદ ન આપતું હોવાનું જણાવીને ભાજપને અપશબ્દો કહ્યા હતા। આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે। આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં। જેતપુરમાં ભાજપની બોડીમાંથી ચૂંટાયેલા પંચાયત સભ્યનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ભાજપના સભ્ય ભાજપને પણ અપશબ્દો કહી રહ્યા હોવાનું સામે આવ્યું છે। જેતપુરના જામકંડોરણા ગ્રામ પંચાયતના રમેશ વાલધાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભાજપને ગાળો અને અપશબ્દો કહી રહ્યા છે। રમેશ વાલધા દેશભરમાં ભાજપ સામે વિરોધ છતાં ભાજપ દાદ ન આપતું હોવાનું જણાવીને ભાજપને અપશબ્દો કહી રહ્યા છે। આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે। જેતપુરની આ ઘટના જેતપુરમાં ભાજપની બોડીમાંથી ચૂંટાયેલા પંચાયત સભ્યનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ભાજપના સભ્ય જ ભાજપને પણ અપશબ્દો કહી રહ્યા હોવાનું સામે આવ્યું છે। જેતપુરના જામકંડોરણા ગ્રામ પંચાયતના રમેશ વાલધાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભાજપને ગાળો અને અપશબ્દો કહી રહ્યા છે। સંવાદદાતા વિક્રમસિંહ જોડાયા છે। વિક્રમ, જણાવશો કે જે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે પાર્ટી દ્વારા? જીરલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું જે જામકંડોરણા ગામ છે, ત્યારે જામકંડોરણા ગામમાં ભાજપના ગ્રામ પંચાયતના સભ્યનો જ જે એક વિડીયો વાયરલ થયો છે, ત્યારે ભાજપની જ બોડીમાંથી ચૂંટાયેલા સભ્ય ભાજપને જ ગાળું કાઢતા હોય તેવું વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ત્યારે જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા છે, ત્યારે આ રમેશ વાલધા છે તેના નજીકનો આ સભ્ય હોય તેવું પણ સામે આવ્યું છે। ત્યારે ભાજપ તેમજ તેમના મોવડી મંડળ અને ઈવીએમ મશીનને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ છે તે વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપના પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરશે કે તેમ તે પણ એક જોવાનું રહ્યું છે। મહત્વનું વસ્તુ એ છે કે ભાજપના સભ્યો ભાજપની જો વાતો આવી રીતે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કરીને કહેતા હોય એટલે ક્યાંક ને ક્યાંક ભાજપમાં છે તે ભાજપના જે લોકો છે તે આવી વિરોધ કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકો છે ભાજપથી ત્રાહિમામ થયા હોય ત્યારે જયારે ક્ષત્રિય સમાજનું આવે તો જે શબ્દ બોલ્યા હતા જયારે પરસોત્તમ રૂપાલા તેના દ્વારા જે આવેદન પત્ર દેવામાં આવ્યા હતા તેને વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે આ જ વિડીયોની અંદર તેની પણ પુષ્ટિ કરવામાં આવે છે કે એટલું કરવામાં આવ્યું પણ તો પણ હજી ભાજપની સરકારને કોઈ પડી નથી તેવું વિડીયોમાં પુષ્ટ કરે દેખાય છે। બિલકુલ, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે આ વ્યક્તિ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? હિરલ, મહત્વનું તે છે જયારે આ જે જામકંડોરણાનો સભ્ય છે તેના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવે છે। વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, પણ હજી ભાજપના ધારાસભ્ય કે અથવા કોઈ ભાજપના લોકો દ્વારા છે આ પ્રકારનું કોઈ પણ નિવેદન પણ આપવામાં આવ્યું નથી। પણ મહત્વનું એ છે કે આ વિડીયો વાયરલ થતા લોકોમાં છે ત્યારે ભાજપ સામે એક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિડીયોને લઈને ભાજપના લોકો છે આ વિડીયો વાયરલ કરનાર પર શું પગલાં લેશે તે પણ એક જોવાનો વિષય છે। બિલકુલ વિક્રમ, તમામ માહિતી બદલ આપનો આભાર। જેતપુરમાં ભાજપની બોડીમાંથી ચૂંટાયેલા પંચાયત સભ્યનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપના સભ્ય જ ભાજપને અપશબ્દો કહી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। શું ભારતીય જનતા પાર્ટી આ વ્યક્તિ વિરુદ્ધ કોઈ પગલાં લેશે કે કેમ તે પણ હવે જોવું રહ્યું। જેતપુરના જામકંડોરણા ગ્રામ પંચાયતના રમેશ વાલધાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભાજપને ગાળો અને અપશબ્દો કહી રહ્યા છે। રમેશ વાલધા દેશભરમાં ભાજપ સામે વિરોધ છતાં પણ ભાજપ દાદ ન આપતું હોવાનું જણાવીને ભાજપને અપશબ્દો કહી રહ્યા છે। ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે। લોકસભા